નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આણ્વીય કક્ષકવાદ આધારિત જે પણ અણુ રચાય છે એ અણુના સંદર્ભમાં આપણે બંધ ક્રમાંક કેવી રીતે મેળવી શકાય, બંધ ક્રમાંક પરથી અણુની સ્થિરતા, તેનો ચુંબકીય ગુણધર્મ કેવી રીતે નક્કી કરી શકાય એ આપણે સમજી ગયા. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કોને ગણવાના, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કોને ગણવાના, એની સંખ્યા કેવી રીતે ગણવાની, આવું બધું મેં તમને આગળ સમજાવ્યું. હવે આપણો જે મેં તમને કહ્યું હતું તે પ્રમાણે કે અગત્યનું જે હવે પૂછી શકાય એવું, કાં તો તમને 2 માર્કની થિયરી, 3 માર્કની થિયરી, 5 માર્ક સુધી પણ આવી શકે, અથવા તો તમને 1 માર્કમાં હેતુલક્ષી પ્રશ્ન પણ પૂછી શકાય એવો આપણો હવે ટોપિક શરૂ થાય છે, જેનું મેં સામાન્ય હેડિંગ માર્યું છે 1 થી 10 પરમાણુ ક્રમાંક ધરાવતા દ્વિપરમાણવીય અણુઓની આણ્વીય કક્ષકની રૂપરેખા, ઇલેક્ટ્રોન રચના, બંધ ક્રમાંક અને ચુંબકીય ગુણધર્મ સમજાવો. આમાંથી આપણે ક્રમશઃ 1 પરમાણવીય ક્રમાંકવાળા પરથી શરૂ કરીને 10 સુધી જઈશું. એક જ કોમન વસ્તુ તમારે જે યાદ રાખવાની રહેશે એ હું તમને પહેલા સમજાવીશ, એ પ્રમાણે તમે ધ્યાન રાખશો, તમને આની અંદર પૂરેપૂરા માર્ક મળી શકે છે. તો આપણે હવે ક્રમશઃ એક એક કરીને દરેક દ્વિપરમાણવીય અણુ જે છે એને આપણે રૂપરેખા પહેલા સમજીએ છીએ. તો પ્રથમ તો આપણે આ રૂપરેખા કેવી રીતે દોરવાની છે, શું ધ્યાન રાખવાનું છે એ પહેલા સમજી લો. અત્યારે મેં તમારી સામે આ પ્રમાણેનું એક, આને આણ્વીય કક્ષકનું ચિતાર પણ કહેવાય, આણ્વીય કક્ષકની રૂપરેખા પણ કહેવાય. કોમન મેં બધા માટે લીધું છે એટલા માટે મેં પહેલેથી દોરી રાખ્યું છે. તમારે શું ધ્યાન રાખવાનું છે એ અહીંયા સમજી લેજો. આપણે શરૂઆત કરીએ છીએ H2 અણુના સંદર્ભમાં. તો H2 અણુમાં હાઇડ્રોજન પરમાણુની ઇલેક્ટ્રોન રચના તમે લખો તો એની ઇલેક્ટ્રોન રચના 1s1 જ આવવાની છે, અને 1s1 આવે છે એટલે 1s કક્ષક પૂરતું તમારે અહીંયા આટલું જ દોરવાનું રહે, ઉપરનું દોરવાની કોઈ જરૂર નથી. આ આપણી પરમાણવીય કક્ષકો છે બંને બાજુ, અને વચ્ચે છે આણ્વીય કક્ષક છે, જે આપણે આણ્વીય કક્ષક બાદ H2 અણુના ઉદાહરણમાં સમજ્યા એ આધારે તમે સ્પષ્ટ થઈ શકે છે. તમે લખો નહીં લખો વાંધો નથી. આ પરમાણવીય કક્ષકો ડાબે જમણે, અને વચ્ચે છે તમારી આણ્વીય કક્ષક છે. તો H2 અણુના સંદર્ભમાં લખીએ છીએ તો તમારે હાઇડ્રોજન પરમાણુની ઇલેક્ટ્રોન રચના 1s1 થઈ, તો એ પ્રમાણે હાઇડ્રોજન અણુના સંદર્ભમાં તમે જાઓ H2 તરીકે લખો તો એની ઇલેક્ટ્રોન રચના તમારી થઈ 1s1, એટલે એનો મતલબ 2 ઇલેક્ટ્રોન તમારી પાસે H2 અણુના સંદર્ભમાં છે. આપણે જોઈ જ ગયા છે. અહીં વધારાનું તમને બંધ ક્રમાંક, ઇલેક્ટ્રોન રચના, ચુંબકીય ગુણધર્મ આ સ્પષ્ટ થાય એટલા માટે આપણે એને સમજીએ. તો પહેલું કામ, તમારે હાઇડ્રોજન અણુના સંદર્ભમાં હવે 1s માં 1 ઇલેક્ટ્રોન છે તો બંને બાજુ 1 ઇલેક્ટ્રોન તમે આ રીતે ગોઠવવાના. 1s1, આ બીજો H2 અણુ છે એનો, H પરમાણુ છે એનો 1s1. હવે બંનેના આપણો નિયમ છે એ પ્રમાણે નીચી ઉર્જા ધરાવતી કક્ષકમાં પ્રથમ દાખલ થાય આઉફબાઉ નિયમ પ્રમાણે, તો આ ઇલેક્ટ્રોન પણ અહીંયા દાખલ થશે અને આને આપણે અહીંયા દાખલ કરીશું. તમારાથી સ્પિન વિરુદ્ધ ન લેવાય તો વાંધો નથી, આપણે દાખલ કરીશું ત્યારે વિરુદ્ધ થઈ જશે. તો આ તમારી હવે ઇલેક્ટ્રોન વધ્યા નથી એટલે આ આણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોન નહીં દાખલ થાય. તો તમે હવે આ વચ્ચે તમારી જે આણ્વીય કક્ષક છે એમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી છે એ પ્રમાણે ઇલેક્ટ્રોન રચના લખીએ. તો ઇલેક્ટ્રોન રચના તમારી જે થશે એ થશે અહીંયા જો σ1s, અને એમાં 2 ઇલેક્ટ્રોન છે એટલે σ1s2. આમાં σ*1s 0 લખવાની જરૂર નથી, લખશો તો પણ વાંધો નથી, એમાં ઇલેક્ટ્રોન નથી એટલે આપણે એને દર્શાવતા નથી. આ થઈ H2 અણુની આણ્વીય કક્ષકને આધારે તમારી ઇલેક્ટ્રોન રચના. પછીનો મુદ્દો તમારો આવે તો કે બંધ ક્રમાંક. તો બંધ ક્રમાંક 1/2 Nb - Na. તો Nb એટલે બંધકારક આણ્વીય કક્ષકના ઇલેક્ટ્રોન કુલ તો 2 છે, Na માં 1 પણ નથી, તો 2/2 એટલે 1. તો હાઇડ્રોજન અણુમાં 2 H પરમાણુ વચ્ચે એક સહસંયોજક બંધ હોય છે એ પણ સમજી શકાય. પછી આવ્યો ચુંબકીય ગુણધર્મ. તો H2 અણુમાં આણ્વીય કક્ષકમાં યુગ્મિત ઇલેક્ટ્રોન છે, પેરમાં છે, અને યુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો આપણને ખબર છે પ્રતિચુંબકીય ગુણધર્મ લખાય, તો અહીંયા તમારે પ્રતિચુંબકીય લખી દેવાનું. આ પ્રમાણે તમારે દરેક પરમાણુના સંદર્ભમાં તેના દ્વિપરમાણવીય અણુ આધારિત આપણે સમજવાનું છે.
જે હું તમને આની અંદર જ સાથે સાથે સમજાવતો જઈશ. તો આ થઈ H2 અણુની વાત. હવે H2 અણુ માટે જોઈએ તો H2 અણુ એટલે હિલિયમ. એની ઇલેક્ટ્રોન રચના તમે જે લખશો એ પ્રમાણે હવે હું સીધું સમજાવીશ. તો હિલિયમની ઇલેક્ટ્રોન રચના છે 1s2 બે વાર, એટલે 4 ઇલેક્ટ્રોન થવાના બંને પરમાણુ માટે. તો આપણે પહેલા ઇલેક્ટ્રોન મૂકીએ. તો આપણે હાઇડ્રોજનમાં જે એક મૂકેલો છે એની અંદર જ હવે બીજો ઇલેક્ટ્રોન તમે મૂકવાના, કારણ કે 1s2 મૂકવાના છે. તો આ 1s2 થયા આ પ્રમાણે. તો એક ઇલેક્ટ્રોન તમારો ઓછી ઉર્જા ધરાવતી સિગ્મા 1s કક્ષકમાં ગયા. હજુ એક ઇલેક્ટ્રોન બાકી છે, એને આપણે હવે આની અંદર દાખલ કરીશું. તો અહીં 2 ને 2 4 ઇલેક્ટ્રોન છે, તો 4 ઇલેક્ટ્રોન તમારા પૂર્ણ થવા જોઈએ. તો આ થઈ ગઈ H2 અણુ માટેનું તમારું આણ્વીય કક્ષકની રૂપરેખા. હવે એ આધારે તમારે ઇલેક્ટ્રોન રચના લખવી છે. તો ઇલેક્ટ્રોન રચનામાં સિગ્મા 1s2 અને ત્યાર પછી સિગ્મા સ્ટાર 1s2. તમે આની અંદર ચડતો ક્રમ તરીકે સંજ્ઞા પણ દર્શાવી શકો છો કે ભાઈ સિગ્મા 1s કરતા સિગ્મા સ્ટાર 1s છે એની ઉર્જા વધારે છે, તો એને તમે ચડતા ક્રમમાં આગળ દર્શાવી શકો. આપણે ઇલેક્ટ્રોન રચના સ્વરૂપે લખીએ છીએ તો આ રીતે પણ ચાલે. પછી બંધ ક્રમાંક. તો બંધ ક્રમાંકમાં 1/2 Nb માઇનસ Na, 1/2 Nb 2 ઇલેક્ટ્રોન જે લખ્યા હતા એ જ, માઇનસ Na. હવે આ બંધ પ્રતિકારક સ્ટાર વાળી છે એમાં પણ 2 ઇલેક્ટ્રોન છે, -2 તો 0 થશે. તો અહીંયા હિલિયમ નિષ્ક્રિય વાયુ છે, તો હિલિયમ 2 પરમાણુ વચ્ચે બંધ ન રચી શકાય અથવા ન રચાય એ તમને આના પરથી પણ ખ્યાલ આવે. રહી વાત ચુંબકીય ગુણધર્મની. તો ચુંબકીય ગુણમાં બંને તમારા યુગ્મિત ઇલેક્ટ્રોન છે, પેરમાં છે, એટલે પ્રતિચુંબકીય. જે H2 અણુમાં લખ્યું હતું આપણે એવું અહીંયા H2 માં પણ થશે. યુગ્મિત છે એટલે પ્રતિચુંબકીય, અયુગ્મિત આવે તો અનુચુંબકીય લખાશે. તો આ રીતે તમે H2 આગળ પણ આપણે જઈએ આ જ ક્રમમાં તમારે યાદ રાખવાનું છે. અગત્યનું આપણે 5 પરમાણુ ક્રમાંકથી શરૂ થશે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. ત્યાર પછી આપણે લિથિયમ પરમાણુ જે છે એનો દ્વિપરમાણુ Li2 અણુના સંદર્ભમાં લઈએ. તો લિથિયમ પરમાણુ ક્રમાંક થશે તમારો 1s2 2s1 અને Li2 છે. તો અહીંયા પણ તમારે આ પ્રમાણે સમજવા માટે 6 ઇલેક્ટ્રોન થવા જોઈએ. તો આપણે ગોઠવણી કરીએ તો આપણે 1s2 તો 1s2 છે તો બંને ઇલેક્ટ્રોન મૂક્યા. 2s1 માં એક ઇલેક્ટ્રોન દાખલ કરીએ આપણે 2s1 અને એના ઇલેક્ટ્રોન હવે આણ્વીય કક્ષકમાં મૂકીશું. તો તમારી ઓછી ઉર્જા ધરાવતી જે આણ્વીય કક્ષક છે એમાં બંને ઇલેક્ટ્રોન દાખલ થશે સિગ્મા 2s માં. હવે આના પરથી ઇલેક્ટ્રોન રચના લખીએ. ઇલેક્ટ્રોન રચના સિગ્મા 1s2 પછી આવશે સિગ્મા સ્ટાર 1s2 અને ત્યાર પછી સિગ્મા 2s માં પણ 2 છે એટલે સિગ્મા 2s2. 2 ને 2 4 ને 2 6 ઇલેક્ટ્રોન થઈ ગયા તમારા. તો આ પ્રમાણે તમારે ઇલેક્ટ્રોન રચનાને લખવાની હોય. પછી આવે બંધ ક્રમાંક 1/2 Nb માઇનસ Na, 1/2 Nb એટલે બંધકારક આણ્વીય કક્ષકો. તો તમારી આ સિગ્મા 1s અને સિગ્મા 2s બેમાં 4 ઇલેક્ટ્રોન છે, ઓછા 2 કયા Na વાળા બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક વાળા, એટલે 4 - 2 આ 4 અને 2 ભાગ્યા 2 છે તો 1 આવવાનો. તો Li2 અણુ છે એનો બંધ ક્રમાંક 1 થયો. અને ચુંબકીય ગુણધર્મ લખીએ તો બધા જ તમારા યુગ્મિત ઇલેક્ટ્રોન છે અને યુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલે તમે લખશો પ્રતિચુંબકીય. તો આ થઈ Li2 અણુના સંદર્ભમાં આણ્વીય કક્ષકની રૂપરેખા. ત્યાર પછીનો આપણો અણુ છે Be2 અણુ. Be2 અણુમાં બેરિલિયમ પરમાણુ જેનો પરમાણુ ક્રમાંક 4 છે તે આધારે આપણે ઇલેક્ટ્રોન રચના લખીએ. તો 1s2 2s2 અને Be2 અણુ તરીકે ગણીશું
તો આપણે અહીંયા ટ્વાઇસ કરીએ છીએ એવી રીતે અહીંયા ટ્વાઇસ થશે. તો 4 દુ 8 ઇલેક્ટ્રોન આપણે બેરિલિયમ અણુની અંદર Be2 અણુની અંદર ગણવાના છે. તો ઇલેક્ટ્રોન રચના પહેલા 1s2, તો 1s2 બંને બેરિલિયમમાં, 2s2, તો 2s2 જેમાં આપણે લિથિયમમાં એક એક મૂકેલો જ હતો એટલે એક એક ઇલેક્ટ્રોન આપણે યુગ્મીકરણ કરીએ છીએ. તો આ તમારે પરમાણ્વીય કક્ષકની ઇલેક્ટ્રોન રચના થઈ. હવે આપણે આણ્વીય કક્ષકની ઇલેક્ટ્રોન રચના, તો 1s2 ની અંદરના 4 ઇલેક્ટ્રોન તમારા સિગ્મા 1s માં અને સિગ્મા સ્ટાર 1s માં બે થઈને 4 પૂરા. એવી રીતે 2s2 ની અંદરના 4 ઇલેક્ટ્રોન છે બંને પરમાણુના, તે એ આપણે મૂકીશું. તો સિગ્મા 2s માં 2 તો ઓલરેડી પેલા લિથિયમમાં હતા એ પ્રમાણે છે જ. એક એક હજુ બીજા જે છે એ તમારા અહીંયા સિગ્મા સ્ટાર 2s આણ્વીય કક્ષકમાં દાખલ થશે. એટલે અહીંયા પણ તમારે 4 ઇલેક્ટ્રોન પૂરા થયા. તો આ આધારે હવે આપણે ઇલેક્ટ્રોન રચના લખીશું. ઇલેક્ટ્રોન રચના તો એ થશે તમારી અહીંથી સિગ્મા 1s2, સિગ્મા સ્ટાર 1s2, સિગ્મા 2s2 અને સિગ્મા સ્ટાર 2s2. તો ઇલેક્ટ્રોન રચના તમારી આવી ગઈ. પછીનો આપણો બંધ ક્રમાંક આવશે. બંધ ક્રમાંક બરાબર 1/2 કૌંસમાં લખીશું NB માઇનસ Na. તો 1/2 NB એટલે બંધકારક આણ્વીય કક્ષકના કુલ ઇલેક્ટ્રોન. તો 2 અને 2 4 આ તમારા બંધકારક આણ્વીય કક્ષકના ઇલેક્ટ્રોન છે, ઓછા Na એટલે બંધ પ્રતિકારક. તો આ 2 સ્ટાર વાળા અને 2 4 એ પણ 4 છે. તો 4 ઓછા 4 એટલે 0 અને 0 ભાગ્યા 2 કરશો તો પણ 0. તો Be2 બેરિલિયમ અણુ તમારો છે એનો બંધ ક્રમાંક 0 છે એટલે અણુની શક્યતા નથી એવું આપણે ગણી શકીએ, અથવા અસ્થિર અણુ છે જે આપણે આગળ જોયું હતું એ પ્રમાણે. હવે આવે છે ચુંબકીય ગુણધર્મ. તો ચુંબકીય ગુણમાં આણ્વીય કક્ષકના ઇલેક્ટ્રોનને જોવાના બધા જ ઇલેક્ટ્રોન તમારા યુગ્મિત છે, બેકી સંખ્યામાં છે, પેરમાં છે. તેથી આ તમારો પ્રતિચુંબકીય ગુણધર્મ ગણાશે. તો આ થઈ Be2 અણુના આણ્વીય કક્ષકની રૂપરેખા. તો વિદ્યાર્થી મિત્રો, H2 અણુથી Be2 અણુ સુધી જે પરમાણુ ક્રમાંક 1 થી 4 સુધીના તમારા જે તત્વો છે તેના દ્વિપરમાણ્વીય અણુઓની વાત થઈ. આ તમને કદાચ પૂછાય તો 2 માર્કનો તમારો પ્રશ્ન આવે, જેમાં તમારે ઇલેક્ટ્રોન રચના, બંધ ક્રમાંક, ચુંબકીય ગુણધર્મ અને તમારે આણ્વીય કક્ષકની રૂપરેખા પૂછી શકાય. અથવા તો હેતુલક્ષી પ્રકારનો પ્રશ્ન અવશ્ય હોઈ શકે. આપણું જે અગત્યનો ટોપિક છે એ હવે પછીના છે, જેમાં તમારે પરમાણુ ક્રમાંક 5 થી આગળના તમારા જે પરમાણુઓ છે એવા પરમાણુના દ્વિપરમાણ્વીય અણુના સંદર્ભમાં તમારે ખાસ અહીંયા તૈયાર કરવાનું છે. તો આપણે એને સમજીશું. તો હવે આપણે 5 પરમાણુ ક્રમાંક થી આગળના જે તમારા પરમાણુઓ છે તેના દ્વિપરમાણ્વીય અણુઓ, જેમાં બોરોન થી શરૂ કરીએ. બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. કુલ 6 તત્વો છે અને આ 6 તત્વો જે છે એને આપણે 2 વિભાગમાં વિભાજિત કરીએ. પ્રથમ પરમાણુ ક્રમાંક 5, 6 અને 7 ધરાવતા પરમાણુના દ્વિપરમાણ્વીય અણુઓ એટલે B2, C2 અને N2. કારણ કે હવે આપણે P કક્ષકનો સમાવેશ થશે. પરમાણ્વીય કક્ષકની ઇલેક્ટ્રોન રચનામાં 2s સુધી આપણે બેરિલિયમ સુધીમાં 2s માં 2 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા છે એટલે હવે 2p કક્ષકનો અહીંયા શરૂઆત થાય છે. તો 2p કક્ષકમાં ઇલેક્ટ્રોન ધરાવતા તમારા જે પરમાણુઓ છે એ 5 પરમાણુ ક્રમાંકથી શરૂ થશે. તો એવા 5, 6 અને 7 પરમાણુ ક્રમાંક વાળા તમારા B2, C2 અને N2 ના સંદર્ભમાં હવે જ્યારે p કક્ષકોમાં ઇલેક્ટ્રોન હશે અને તેના દ્વારા તમારી જે આણ્વીય કક્ષકો રચાય છે એની અંદર આપણે 2 પ્રકારની ઉર્જાના સંદર્ભમાં તમારે આણ્વીય કક્ષકની રૂપરેખાને ધ્યાનમાં રાખવાની છે. એમાં બે વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની. આ રીતે 5, 6 અને 7 પરમાણુ ક્રમાંક વાળા એટલે B2, C2 અને N2 ના સંદર્ભમાં
જેમાં તમારા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા તમે ગણો B2 માં 10, C2 માં 12, N2 માં 14. 5, 6, 7 બમણા કરીએ તો 10, 12 અને 14. જે આણ્વીય કક્ષકમાં મહત્તમ 14 ઇલેક્ટ્રોન હોય ત્યાં સુધી, એટલે આપણે 10 થી 14 ની જ વાત કરીએ છીએ કારણ કે 8 વાળું તો આપણે જોઈ ગયા, એમાં જે આણ્વીય કક્ષકોની ઉર્જા છે જેમાં સિગ્મા કરતા પાઈ આણ્વીય કક્ષકોની ઉર્જા તમારી ઓછી હોય છે. એટલે આ વસ્તુ ખાસ, હવે આપણે જ્યારે તમને આણ્વીય કક્ષકની રૂપરેખા પૂછાય તો તમારો ક્રમ આ જ પ્રમાણેનો નીચેથી ઉપર તરફનો ફરજિયાતપણે હોવો જોઈએ. જો તમે એવું વિચારો કે સાહેબ હું પહેલા આ લખું પછી એની નીચે આ લખું એની નીચે આ લખું તો ચાલે, તો નહીં ચાલે, કારણ કે આપણે નિયમ પ્રમાણે ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાંથી ઇલેક્ટ્રોન ઊંચી ઉર્જા ધરાવતી આણ્વીય કક્ષકોમાં દાખલ થાય છે એવો ક્રમ બતાવવાનો છે, અને ઊંચી ઉર્જા ધરાવતી આણ્વીય કક્ષકો તમારી ઉપર તરફ આવે, નીચે તરફ ન જાય. એટલે આ જ પ્રમાણેનો ક્રમ તમારે દર્શાવવાનો, અને એમાં ખાસ અહીંયા ધ્યાન રાખવાનું કે B2, C2 અને N2 ના સંદર્ભમાં તમારે જ્યારે તમે આણ્વીય કક્ષકો દર્શાવશો તો એમાં 6 આણ્વીય કક્ષકોમાંથી તમારી બંધકારક આણ્વીય કક્ષકો જે 3 બનવાની છે, જેમાં π2px અને π2py ની ઉર્જા સિગ્મા 2pz કરતા ઓછી બતાવવાની છે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. સ્ટારમાં કોઈ વાંધો નથી, સ્ટારની અંદર તમારો ક્રમ આ જ આવશે, π2px, π2px, π2py કરતા સિગ્મા સ્ટાર 2pz ની ઉર્જા વધારે છે. અહીંયા કોઈ ચેન્જ નહીં થાય, ચેન્જ અહીંયા થવાનો B2, C2, N2 માટે આ ક્રમ, અને એના પછી આગળ જ્યારે તમારે O2, F2 અને Ne2 આવશે તો એમાં ક્રમ બદલાશે. કેમ બદલાશે એ પણ આપણે જોઈશું, પણ અત્યારે તમારે આ ધ્યાનમાં રાખી અને હવે આપણે બોરોન તમારો જે છે પરમાણુ, એનો દ્વિપરમાણવીય અણુ B2 ના સંદર્ભમાં આપણે અહીંયા હવે આણ્વીય કક્ષકની રૂપરેખાને સમજીએ. તો બોરોન છે, પરમાણુ ક્રમાંક 5 છે, એટલે ઇલેક્ટ્રોન રચના લખીશું 1s2, 2s2 અને 2p1. તો B2 અણુના સંદર્ભમાં હવે આપણે એને આ રીતે કરીશું તો કુલ 10 ઇલેક્ટ્રોન તમારા અહીંયા ધ્યાનમાં રાખવાના છે. તો હવે ઇલેક્ટ્રોન રચના, તો 1s2 બંને બોરોનના સંદર્ભમાં, 2s2 એ પણ બંને બોરોનના સંદર્ભમાં, અને પછી 2p1. તો 2p1 માં આપણે નજીકની તમારી p કક્ષક જે છે ત્યાં જ ઇલેક્ટ્રોન પ્રથમ દર્શાવીશું, પછી આપણે ક્રમશઃ દૂર જઈશું. ભલે XYZ નો ક્રમ છે, પરંતુ આમાં તમારે ધ્યાન જે રાખવાનું છે એ તમારે આણ્વીય કક્ષકોમાં ઇલેક્ટ્રોન દાખલ થવાના સંદર્ભમાં છે, એટલે આપણે આ પ્રમાણે અહીંયા દર્શાવીએ છીએ. હવે આણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોન મૂકવાના છે તો આ તો આપણને ખ્યાલ જ છે કે અહીંયા બંને વનસમાં થઈને કુલ 4 ઇલેક્ટ્રોન છે, તો સિગ્મા વનસમાં 2 અને સિગ્મા સ્ટાર વનસમાં 2 એ પ્રમાણે 4 થયા. 2s માં પણ 4 ઇલેક્ટ્રોન, સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s માં 4 ગોઠવાયા. હવે વાત, આ તમારી 2 p કક્ષકો બંને બોરોનની છે, એમાં એક ઇલેક્ટ્રોન છે, અને એ ઇલેક્ટ્રોન હવે આણ્વીય કક્ષકમાં દાખલ થાય તો નીચી ઉર્જા ધરાવતી તમારી જે આણ્વીય કક્ષક અહીંયા મળી π2px, π2py બંને સમશક્તિક આવી, અને સમશક્તિક જ્યારે આણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થવાનો આપણે નિયમ જો જોઈએ તો એ નિયમ તમારો છે હુન્ડનો મહત્તમ સ્પિન ગુણકતાનો નિયમ, અને એ આધારે આ બંને આણ્વીય કક્ષકમાં એક ઇલેક્ટ્રોનને તમારે ગોઠવવા પડશે. આ ધ્યાન રાખવાનું છે. તો અહીંયા π2px માં 1 અને π2py માં 1 ઇલેક્ટ્રોન આપણે ગોઠવ્યો, અને એ આધારે હવે આપણે ઇલેક્ટ્રોન રચના લખીએ છીએ. ઇલેક્ટ્રોન રચના, તો એ તમારો ક્રમ અહીંથી શરૂ થાય, સિગ્મા 1s2, સિગ્મા સ્ટાર 1s2, સિગ્મા 2s2, સિગ્મા સ્ટાર 2s2, અને ત્યાર પછીનો ક્રમ આવે છે તમારો, એમાં તમે બે રીતે લખી શકો છો. એક તો આપણે આ પ્રમાણે લખીશું π2px ઇક્વલ ટુ π2py આખું બ્રેકેટમાં લખી raise-to-1. એટલે એનો મતલબ π2px માં પણ એક ઇલેક્ટ્રોન અને π2py માં પણ એક ઇલેક્ટ્રોન, અને બંનેની ઉર્જા સમાન છે એટલે ઇક્વલ ટુ કરીને આપણે બ્રેકેટની અંદર આ વસ્તુને બતાવીશું આ રીતે. અથવા તો આ રીતે ન લખો તો તમારે π2px1 અને π2py1 લખશો તો પણ ચાલશે, પણ બંનેની ઉર્જા તમારી સરખી છે
એ ઇક્વલ ટુ થી બતાવાય. આમાં મેં તમને કહ્યું એ પ્રમાણે આગળ કે તમે અહીંયા ઉર્જાના ચડતા ક્રમમાં લેસ ધેનની સંજ્ઞાથી દર્શાવો, અહીંયા ઇક્વલ ટુ આવે, પણ આ રીતે દર્શાવવું યોગ્ય છે. તો આ પ્રમાણે આપણે રાખીએ. તો 2, 2 4, 2 6, 2 8 અને બંનેમાં એક એક ગણવાનો, એક નહીં, બંનેમાં એક એક એટલે 2 ગણાય. તો 2 એટલે 10 ઇલેક્ટ્રોન તમારા બોરોનમાં અણુમાં આવ્યા. હવે બંધ ક્રમાંકની વાત. તો બંધ ક્રમાંક લખીએ 1/2 ઇન્ટુ NB માઇનસ Na બ્રેકેટમાં 1/2 NB બંધકારક આણ્વીય કક્ષકના કુલ ઇલેક્ટ્રોન. તો અહીંથી શરૂઆત થાય. સિગ્મા 1s 2, સિગ્મા 2s 2 અને પાઈ 2px પાઈ 2py માં એક એક એટલે 2, કુલ 6 ઇલેક્ટ્રોન થયા. 6 ઇલેક્ટ્રોન બંધકારક આણ્વીય કક્ષકના. ઓછા બંધ પ્રતિકારક એટલે સ્ટાર વાળા. તો સ્ટારમાં 2 ને 2 4 ઇલેક્ટ્રોન છે. ઓછા 4, 6 ઓછા 4 એટલે 2 અને 2/2 એટલે 1. તો બંધ ક્રમાંક તમારા B2 અણુનો 1 આવે છે. અને રહી હવે ચુંબકીય ગુણધર્મની વાત. તો અહીંયા જુઓ, સિગ્મા 1s સ્ટાર 1s સિગ્મા 2s સ્ટાર 2s માં યુગ્મિત ઇલેક્ટ્રોન છે, પરંતુ પાઈ 2px પાઈ 2py માં એક એક અયુગ્મિત ઇલેક્ટ્રોન આવ્યા. અને અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલે મેં તમને કહ્યું હતું કે એક ઇલેક્ટ્રોન પણ જો અયુગ્મિત હોય આણ્વીય કક્ષકમાં તો તમારો ચુંબકીય ગુણધર્મ અનુચુંબકીય થઈ જાય. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. તો B2 અણુ તમારો ચુંબકીય ગુણધર્મમાં અનુચુંબકીય ગુણ ધરાવે છે એ થયું. તો આ પ્રમાણે આપણે ખાસ તમારે 5 પરમાણુ ક્રમાંકથી આગળના માટે ધ્યાનમાં જે રાખવાનું છે તે આણ્વીય કક્ષકની રૂપરેખામાં P ઇલેક્ટ્રોન એટલે P કક્ષકના ઇલેક્ટ્રોન આધારે આણ્વીય કક્ષકોની ઉર્જાને ધ્યાનમાં રાખી અને આપણે જવાનું છે. તો આ થઈ B2 અણુના સંદર્ભમાં આણ્વીય કક્ષકની રૂપરેખા. પછી છે આપણું C2 અણુ. C2 અણુમાં કાર્બન તમારો પરમાણુ છે અને કાર્બનની ઇલેક્ટ્રોન રચના લખો તો 1s2 2s2 અને 2p2. પરમાણુ ક્રમાંક 6 છે એ આધારે 6 ઇલેક્ટ્રોન થયા. તો C2 અણુની ઇલેક્ટ્રોન રચના તમારી છે એમાં સંખ્યા એટલે આપણને ખ્યાલ આવે, ખાલી આ પ્રમાણે ગણવાની. તો કુલ અહીંયા 12 ઇલેક્ટ્રોન તમારા ગોઠવવાના છે. 1s2 2s2 2p2. તો 1s2 2s2 અને 2p માં એક એક છે. હવે 2 કરવાના છે. આપણને ખબર છે કે P કક્ષકો સમશક્તિક છે એટલે એમાં યુગ્મીકરણ ના થાય, એટલે એક ઇલેક્ટ્રોન તમારો આ કક્ષકમાં આવશે, બીજો ઇલેક્ટ્રોન તમે અહીંયા મૂકો છો. તો એ આધારે તમે આની ઇલેક્ટ્રોનની ગોઠવણી તો તમારી ક્રમમાં છે એ પ્રમાણે. હવે અહીંયા એક એક ઇલેક્ટ્રોન તમારો આ પ્રમાણે સમશક્તિક કક્ષકમાં અયુગ્મિત રહ્યા પછી હજુ એક એક બાકી છે. તો એ હવે ઇલેક્ટ્રોન તમારો અહીંયા ગોઠવવાનો અને એ ગોઠવશો એટલે તમારા પાઈ 2px અને પાઈ 2py માં ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થશે. આટલો ફેર તમારો છે B2 ની સાપેક્ષમાં. તો આ તમારી ઇલેક્ટ્રોન રચના એટલે રૂપરેખા આધારે ઇલેક્ટ્રોન રચના જે છે એને આપણે હવે લખીએ. તો ઇલેક્ટ્રોન રચના C2 અણુની ઇલેક્ટ્રોન રચના. તો અહીંયા તમે લખવાના હવે સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 અને ત્યાર પછી આવ્યા હવે પાઈ 2px ઇક્વલ ટુ પાઈ 2py હોલ ટ્વાઇસ 2. બંનેમાં 2 છે એટલે 2 2 4 2 6 2 8 2 10 ને 2 12. તો 12 ઇલેક્ટ્રોન મેં તમને કહ્યું કે આમાં 6 2 વડે ગુણશો એટલે 12 ઇલેક્ટ્રોન તમારા થવા જોઈએ. ત્યાર પછી બંધ ક્રમાંક. બંધ ક્રમાંક 1/2 NB માઇનસ Na. તો આ પ્રમાણે હવે આપણે બંધ ક્રમાંકનું મૂલ્ય લખીએ. NB તો 2 2 4 2 6 અને 2 8. 8 બંધકારક ઇલેક્ટ્રોન બંધકારક કક્ષકમાં રહેલા અને 2 અને 2 4 બંધ પ્રતિકારક તમારી આણ્વીય કક્ષકમાંના 4 ઇલેક્ટ્રોન. 8 ઓછા 4 એટલે 4, 4/2 એટલે 2.
તો C2 અણુ છે એમાં ભૂમિ અવસ્થા, આ ભૂમિ અવસ્થા ઇલેક્ટ્રોન છે, તો ભૂમિ અવસ્થામાં સંયોજકતા કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન છે એટલે 2 બંધ રચી શકે. આ તમારા બંધ ક્રમાંક થયો C2 નો. હવે રહી ચુંબકીય ગુણધર્મની વાત. તો ચુંબકીય ગુણધર્મ બધા જ ઇલેક્ટ્રોન તમારા અહીંયા હવે યુગ્મિત થયા, અને યુગ્મિત છે એટલે પ્રતિચુંબકીય ગુણધર્મ આવશે. તો આ છે C2 અણુના આણ્વીય કક્ષકની રૂપરેખા, ઇલેક્ટ્રોન રચના, બંધ ક્રમાંક, ચુંબકીય ગુણધર્મ. ત્યાર પછી છે N2 અણુની વાત. N2 અણુ જેમાં નાઇટ્રોજન પરમાણુ, જેનો પરમાણુ ક્રમાંક 7 છે, તે આધારે ઇલેક્ટ્રોન રચના લખીએ તો 1s2, 2s2 અને 2p3 થશે. તો N2 અણુ માટે આપણે આ જ પ્રમાણે ટ્વાઇસ કરી દઈએ. 2 ને 2 4 ને 3 7 ઇલેક્ટ્રોન એક નાઇટ્રોજન પરમાણુમાં, એટલે કુલ 14 ઇલેક્ટ્રોન તમારા N2 અણુમાં સમાવેશ થવા જોઈએ. અને મેં તમને કહ્યું કે 14 ઇલેક્ટ્રોન સુધી એટલે તમારી P કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી હોય 3 ઇલેક્ટ્રોનના સંદર્ભમાં, તો આની અંદર તમારે સિગ્મા અને પાઈ કક્ષકોમાં P કક્ષકના સંદર્ભમાં પાઈની ઉર્જા સિગ્મા કરતા ઓછી છે એવું તમારે ધ્યાનમાં રાખવાનું છે. મેં તમને સ્પષ્ટ કર્યું છે. ચલો આ પ્રમાણે ઇલેક્ટ્રોન રચના હવે આપણે અહીંયા મૂકીશું. તો 1s2, 2s2, 2p3 છે. તો 2p અત્યારે આપણે કાર્બન માટે લખેલું, એમાં 2 ઇલેક્ટ્રોન હતા. ત્રીજો ઇલેક્ટ્રોન તમારો અહીંયા ખાલી રહેલી તમારી જે કક્ષક છે એમાં પણ મૂકીશું. તો 2p3 થઈ ગયા, એટલે કુલ અહીંયા P કક્ષકમાં 3 ને 3 6 ઇલેક્ટ્રોન છે. હવે ઇલેક્ટ્રોનની ગોઠવણી હવે આપણે આણ્વીય કક્ષકમાં મૂકીએ છીએ, તો તમે સમશક્તિકમાં 1 1 મૂકશો. 6 માંથી 1 એટલે 4 બાકી રહ્યા, ફરી 1 1 મૂક્યા, યુગ્મીકરણ થઈ ગયું. હજુ 1 1 ઇલેક્ટ્રોન એટલે 2 બાકી છે. આ 2 ઇલેક્ટ્રોન તમારા છે એ હવે તમારા સિગ્મા 2pz માં દાખલ થશે. તો એનો મતલબ નાઇટ્રોજન જે તમારો છે ત્યાં સુધીનો તમારો દ્વિપરમાણુય N2 અણુમાં તમારે બંધકારક આણ્વીય કક્ષકો તમારી જે છે કુલ બધી જ ગણીએ તો 2 ને 2 4 ને 2 6 ને 2 8 ને 2 10 ઇલેક્ટ્રોન તમારા આની અંદર ગણવાના, અને બંધ પ્રતિકારકમાં 4 જ રહેશે. તો અત્યારે આપણે ઇલેક્ટ્રોન રચના પર જઈએ છીએ. તો N2 અણુની ઇલેક્ટ્રોન રચના સિગ્મા 1s2, સિગ્મા સ્ટાર 1s2, સિગ્મા 2s2, સિગ્મા સ્ટાર 2s2, પાઈ 2px ઇક્વલ ટુ પાઈ 2py રેસ ટુ 2, અને છેલ્લે આવશે સિગ્મા 2pz2. તો આ છે N2 અણુની આણ્વીય કક્ષકની ઇલેક્ટ્રોન રચના. બંધ ક્રમાંક પર જઈએ તો બંધ ક્રમાંક બરાબર 1/2 કૌંસમાં લખીશું NB માઇનસ NA. 1/2 NB નું મૂલ્ય અત્યારે મેં તમને ગણાવ્યું 2 2 4 2 6 2 8 અને 10, અને NA માં 4 ઇલેક્ટ્રોન રહેવાના. તો 10 ઓછા 4 એટલે 6/2, એટલે તમને 3 મળે છે બંધ ક્રમાંક. તો N2 અણુમાં સંયોજકતા કક્ષકના 3 યુગ્મિત ઇલેક્ટ્રોન દ્વારા 2 નાઇટ્રોજન પરમાણુ વચ્ચે 3 સહસંયોજક બંધ રચાય. ખ્યાલ છે, આ તમને બંધ ક્રમાંક પર મળ્યો. અને છેલ્લે તમારું ચુંબકીય ગુણધર્મની વાત કરીએ તો ચુંબકીય ગુણધર્મ તો અહીંયા બધા જ યુગ્મિત ઇલેક્ટ્રોન છે, અને બધા જ યુગ્મિત ઇલેક્ટ્રોન હોવાને કારણે પ્રતિચુંબકીય ગુણધર્મ આવશે. તો આ છે N2 અણુની આણ્વીય કક્ષકની રૂપરેખા, ઇલેક્ટ્રોન રચના, બંધ ક્રમાંક અને ચુંબકીય ગુણધર્મની વાત. P કક્ષક અપૂર્ણ છે. આપણે જો સમકેન્દ્રીય અણુની વાત કરીએ તો P અર્ધપૂર્ણ ભરાયેલી હોય એટલે 14 ઇલેક્ટ્રોન તમારા ટોટલ થયા. 2 ને 2 4 ને 2 6 ને 1 7 2 14, એ જ પ્રમાણે ગણીએ 14 ઇલેક્ટ્રોન, જેમાં તમારે બંધકારક આણ્વીય કક્ષકમાં કુલ 10 ઇલેક્ટ્રોન થશે, અને બંધ પ્રતિકારકમાં 4 રહેવાના. બંધ ક્રમાંક 3 થાય. 14 ઇલેક્ટ્રોન ખાસ ધ્યાન રાખજો. 14 ઇલેક્ટ્રોન તમારા અણુમાં હોય ત્યાં સુધી સિગ્મા કરતા પાઈની ઉર્જા આના માટે
ઓછી ગણીને તમારે આ જ પ્રમાણે પી માટે આમાં કોઈ ફેર નહીં પડે, આમાં કોઈ પણ અણુ માટે લેશો કોઈ ફેર નહીં પડે. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, અને એટલા માટે મેં તમને શરૂઆતમાં કીધું 5, 6 અને 7 પરમાણુ ક્રમાંક વાળા દ્વિપરમાણુય અણુઓ એટલે Be2, C2 અને N2 માટે તમારે આ ભાગ છે એની અંદર π2px π2py પછી સિગ્મા 2pz નો ક્રમ રાખવાનો. ઉપરની તમારી બંધ પ્રતિકારકમાં કોઈ ફેર નહીં પડે. તો આ તમને ખ્યાલ આવી જાય, પ્રેક્ટિસ કરજો જાતે. પછી એનાથી આગળ આપણે જઈશું, જેમાં આ જગ્યાએ ચેન્જ થાય છે એના આધારિત આગળના તમારા હવે ઓક્સિજન, ફ્લોરિન અને નિયોનના સંદર્ભમાં તમારા દ્વિપરમાણુય અણુઓના આપણે આવી રીતે આણ્વીય કક્ષકની રૂપરેખાને સમજીશું.